જો મેં નાખી કર ના મારે પદ્નમ નહીં આવું છે કે રમેશ હોત તો આવત મને પદ્નમ એટલો શોખ નહીં. તમારે પથારી કરો ને અમારે પથારી કરવા પડે. પેલા ચોકમાં અમારે 3 જણા ઊંચાઈ ને કરાવું. સારું હડ તો એને દેખાવો હું ઊંઘું બરો અને તમે તાર લાતા હો બધી. સારું મેમન તમારા ભઈડું આવ્યો કે નહીં ભાઈ? હવે હું તો 2 વીઘા છે. તમે ઘણા વર્ષે આયા હું તો આ ખૂબ બર થઈ જવા. તમારું હોય ઊંઘવાનું છે હડો મોયન સકાડું. આ બંધ કાઢો. એ ઉઠો ને રામદીપ ભાઈ કેમ અડધી રાતના આયા છો તમે? અમાર મહેમાન આયા એની પથારી પર કરો મત મન જાણ છે કે જોઈ ના સી ઈશાના ઈશાના આવો રામ આવો આવો આવો. રામદીપ ભાઈ આ મહેમાન નું નામ શું છે? દિલીપ દિલીપભાઈ. દિલીપભાઈ બેહો બેહો બેહો. પાણી દાદુ જઈશ ભાઈ પાણી દાદુ બોલે દા પાણી સમજાય ખેતી બેતી કેવી તમારે? અમારે ખેતી હશે હવે ગાડ બાજ વાંચી છે. અમારે હાલ ધાન ચાલુ જ છે. હવે અમારે પૂરા વાળ્યા વાળી વર આખો મે પજનમ છે. હા જો તમે હાલતી હડકો અસલ લેડે તમારે રડ્યું બડી વાઈ નહીં ભાઈ? હું તો રડ્યું 2 વીઘા છે. 2 વીઘા વાઈ? હા હા રડ્યા પા પાવા આવશે હું લે રાખી દીધી રડ્યું સારું કેમ અને એડા તો એવડે નહીં વાયા નહીં વાયા. એડા તો કાતરા પડે ને તો બગાડે. હા એટલે હું નહીં વાયા મેં નકો મેડા તો બરફર પણ કાતરા પડી ગયા. હા રેડી આવી છે ઓય રૂમ 2 વીઘા વાઈ છે. હર બહાર કેવડા દિલીપભાઈ મગફળી છે તમારે? ના નહીં ભાઈ. હા તો સારી બીજી હોય મને ક્યાં તો બના પડા મગફળી. અચ્છા સારું હડો હેડો અસર હું ક્યાં હા જયેશભાઈ તમે એમ જ તમે રોજ પૈન બે ઊંઘો અને દિલીપભાઈ આમાં છે ને મહેમાન આપણે અમે વિચારીને તો આ મુલાકાત લઈશું. હા તમે તારે ખાલી ફોન જ કરી દો હું તરત તમે લેવાઈ જાય. તારું ઊંઘો પડા. હા રોડ તારા ઊંઘો પડા. Huh? હા રામદીપભાઈ કેવા મહેમાન ઘણી જાતું હોય મારે કોક આઈડિયા કરવો પડશે. આ મહેમાન પોપટ ધોઈ નહીં અને ઘોર પાણી ઘણું બીજો પણ મહેમાન આવો પાણી થી આજા ભણી આકોરા ફરી જાય. આખા ઊંઘની પથારી મારી છે. પેલા નેક્સ્ટ ઝાડ વાઢી છે કંટાળો ભાઈ નહીં જતા ઝાડ વાઢીને હવે આયા થઈ ગયા છે. અરે તમે વડી વાપસમાં પેલી જા ભણી આપો આકોરા પડી નથી કપડા મને હા એનો આઈડિયા કરવો પડશે મારે. જયેશભાઈ એ જયેશભાઈ રોજભાઈ રાખો આમાં તો ઊંચો આવતી હતી પછી નખતા અલ્યા રામદીપભાઈ શરમ નહીં નખો તો હું પાણી નખતા હું મને મહેમાન ચોર ના કમણી હોય તો ચોર ના કમણી અલ્યા આખા દાડાનો ઝાડ વાઢીને કંટાળ્યો છું. એ હું છોકરી વેલતા છે એમ કહો તાર ચોકડી એમ પેલા ચોકડી છે એટલે મિલતા આવો તમે અવડાવ પાડો હું અવડાવ પાડો. કાળજાનો ઉભો ઉભા હું હરખો કરું બધાને થોડો ઓછો લાગે કે
આઈ કાળી બાપ રે મેલો મેલવાનું જા ફાળ બધું કોણ યાર કોક કઈ મેલવા દઉં કોઈ ને મરી જા સાહેબ તો મોટા પેલા ઉધી પાછું ના આવે અચ્છા વાહ મેલો એ પતો બધો હળી ગયો લાગે પણ બધાનો ઓનો છે મારે મારે આપણે જે જી પકડો આ છોકરી નથી મગર આગળ નાખતા હવે તો પાછળથી રાખજે તો એને અંદર કે સામે અમારી પાછી એકદમ મને હપ્તા એમ થાય આ કોણ કરે ઉભા આ ખૂણામાં જરૂર કે કોઈ દેખાય ને કે કોઈ ધોળી ખબર ના પડે કબડું મને હા હા ગોંધન હોનો છે માણા ખાલી આવી જવો તમે બધું તો હોનો છે રહ્યો હા હવે ઊંઘવાની મજા આવશે આખી રાતના કંટાળેલા હતા વાટી તો અને ઓનું વજન કેટલું છે રાતના 12 વાગ્યા જઈશ ભાઈ મને તો ઊંઘ આવી ગઈ માલુમ કરતા કદાચ દર વાટી લીધી ને 8 લાખ ગોળ તો ગયા આ પેલો કોડ તો અંતો વાજ ન તો ગયા તો આને તમે સાચું વાત અને રોમજી ભાઈ કહેતા ના હો હા ના કે માથે જ ના રાખવાનું કે અમને તો ખબર જ નહીં કે ચોઈ ગયા તો જાતા અમને તો ખબર જ નહીં અમે તો વાટીને જાતો કે થાકી રહ્યા અમે તો ઊંઘી જઈશું ચોઈ ગયા અમને ખબર નહીં હો ભાઈ એ પણ હારો ફળી જો લાગે પણ ચપલો બધમ તો મોટો નેચ ઉપાડે હાથે ફૂલી જાય હાથ લાલ છોડ થઈ ગયા છે કાળિયો જબર પારો હતો હા એના કાળિયાને એટલો વધુ હતો ને એમ સાતું કે હજી તો ખેતો અંસાઈ ગયો અને ભાઈ આમ તો માથે ના લેતા અને કોઈ જો હવે એ તો થઈ ગયો હજી નતો હે કે અમને ખબર જ નહીં અમે ઊંઘ્યા હતા હા કોઈ તો આવે આપણે એ કોઈ માથે મળ્યો હતું જન્મે જાય એવું સાલા એવું નતું અને મહેમાનને પેલું નતું મહેમાનને ખોટું મહેમાને નહીં મોસાય નહીં તો રાકેશભાઈ જગાડો હવે એ રાકેશભાઈ ઉઠો આમાં મહેમાન જઈ ગયા હલવાય કાઠું કર્યું છે તમારા મહેમાન ને અમે નહીં પાડ્યા હો અમારે શું જોવાનું તમે લઈ આવો આમ ગમે નહીં તમારા મહેમાન તમારા મહેમાન અમને પીધા વગર જાય અમે શું કરો કહો ના ગમે નહીં તમે અમારા મહેમાન લઈ આવો હું તમારા વિષય મિલી નતો ઉભા ઓય પૂછું ઓય કિંજા હોય તો જયેશભાઈ હા શું આ રોમજી ભાઈ આયા છે રોમદી ભાઈ મારે શું ઘર તો પડતા જ નહીં ભાઈ રાતે જગાડો છું ઘર નહીં પડતા ઈયન મહેમાન ગયા છે મહેમાન જઈ ગયા તો તારે મને અમન શું ખબર મહેમાન તમને તો ઠીક જાતી અમે તમાર પેલા કરીને મિલી નતા ગયા સબ મિલી ગયા ભાઈ અમે શું કરે અમન તો કીધું છે આ શું બોલો રોમદી ભાઈ તો હાસુ કો તો મહેમાન આમ ગંદા જતા આખો દાડી વાટીને આ હાથ લાલ થોડો થઈ ગયા અમે પેલા મરી મિલતા આવ્યા ત્રણ ચોકમાં ચોકડી આખો દાડી દાર વાંચી ગઈ થોડો હવે એમ તો લેતા આવો અને તમારે એવું કરાવ રે મહેમાન હતા પણ આખો દાડી અમને કેટલી ઊંઘ આવી હતી ને ઊંઘવાના જીતા મહેમાન માતા અને તમાર તો મહેમાન પતળી જેવા હળી જેવા લાગે છે પણ બધાને તો હારો ગયો નો છે આવા મહેમાન તમે કે ચોજ લઈને આયા હતા નેતા ઉભા છોડો રોમજી ભાઈ હવે કદી આવા હગા લઈને આવતા હો અમાર કોમ હોય ને એટલે ના બન મમ્મી અમે કોમ ઉલ્યું ના હોય ને તો તમે લઈને આવો સાચી વાત છે અમે આશીર્વાદ દાજી રહો તમારા કોમ ના આખા દાડી કંટાળેલા ને તમે લઈને આવો આવું ચાલતું છે મહેમાન આપડા નીચો આબા તમે એક રાત અમારા મહેમાન ને ના હાગરી ગયા અમારી ભૂલ થઈ ગઈ રોમજી માફી માંગો તમે એક રાત મહેમાન ને ના હાગરી ગયા અમે ઊંઘી અને કંટાળી અમે મોબાઈલ મિલને આયા તમે કેમ ઓને લેરા હા આજે તો તોને થોડો તો તમે રીના પાડા રમતી પછી કેવું
તો મહેમાન હું જોઈ છું એટલે હું મેમન હોય જોઈ છું મહેમાન અમારી ભૂલ થઈ ગઈ તમારે અમે હોય મેં લાયા તમે ફૂડ જબર તોડતા હતા અને અમે આખો દાડીને દાળ વાઢી અને કંટાળેલા હતા તો તમારે મને જગાડી કેવરા ના ભલા મને આટલું બધું ધંધા આવડે તમારે ના હોય પછી મહેમાન અમારી ભૂલ થઈ ગઈ મહેમાન હેડો તારે પેલો અમાર ચાલો મહેમાન હવે આપણે ખેત હેડો તાર હવે આપણે હાલે આ કપડું આ કપડા મૂઈ લઈ ગયો મહેમાન અમારી ભૂલ થઈ ગઈ અમારા મહેમાન હોય તમારા હોય માન સન્માનથી અમે બધાની મહેમાન સાચી કઈ કદી આવી પૂરી કરતા નહીં તમારા મહેમાન હોય કે અમારા મહેમાન હોય કદી આવું કરતા નહીં હો હે માતાજી મિત્રો અમારો વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતા